सूरह मरियम सूरा नंबर 19। શરૂ કરું છું ખૂબ જ મોટા મહેરબાન ને બહુ જ રહેમ વાળા અલ્લાહના નામથી। काफ हा या ऐन साद। ذكر رحمة ربك عبده زكريا। તારા પાલનહારે પોતાના બંદા ઝકરિયા પર કરેલી મહેરબાનીનું આપણે અંત છે। إذ نادى ربه نداء خفيا। જ્યારે કે તેણે પોતાના પાલનહારને ધીમે સાદે પોકાર્યો। قال رب إني وهن العظم مني واشتعل الرأس شيبا ولم أكن بدعائك رب شقيا। ને અર્જ કરી કે એ મારા પાલનહાર, ચોક્કસ જ મારા હાડકાં ઢીલા થઈ ગયા છે અને બુઢાપાથી મારું માથું સફેદ થઈ ગયું છે। ને એ મારા પાલનહાર, હું તારી પાસે દુઆ કર્યા બાદ કદી પણ નિરાશ કે માયુસ રહ્યો નથી। ને સાચે જ મને મારા પછી મારા દોસ્તો તરફથી સાચા ધર્મમાં ખરાબી પેદા થવાનો અંદેશો છે ને મારી બીબી વાંઝણી છે, માટે તારી પાસેથી મને એક વારસ અતા કર। જે મારો વારસ બને ને યાકૂબની ઔલાદનો પણ વારસ બને ને એ મારા પાલનહાર, તેને તું પસંદ કરે એવો બનાવ। જવાબ મળ્યો કે એ ઝકરિયા, અમે ખાતરીપૂર્વક તને એક એવા દીકરાની ખુશખબરી આપીએ છીએ કે જેનું નામ યહ્યા હશે ને એ નામનો તેની અગાઉ અમોએ કોઈ નથી બનાવ્યો। ઝકરિયાએ અર્જ કરી કે એ મારા પાલનહાર, મને દીકરો ક્યાંથી થશે જ્યારે કે મારી બીબી વાંઝણી છે અને બુઢાપાની આખરી હદ સુધી પહોંચી ગયેલી છે। અલ્લાહે કહ્યું, બેશક એમ જ થશે
તારો પાલનહાર ફરમાવે છે કે એ કાર્ય મારા માટે સહેલું છે ને ચોક્કસ જ હું તને પણ એવી હાલતમાં પહેલા પેદા કરી ચૂક્યો છું કે જ્યારે તું કોઈ વસ્તુ જ ન હતો. قال رب اجعل لي آية قال آيتك ألا تكلم الناس ثلاث ليال سويا. અર્થ કરી કે એ મારા પાલનહાર મારા માટે કોઈ નિશાની નક્કી કર. ફરમાવ્યું તારા માટે નિશાની આ છે કે લાગ લગાડ 3 રાત લોકો સાથે વાતચીત કરી શકશે નહીં. فخرج على قومه بالمحراب فأوحى إليهم أن سبحوا بكرة وعشيا. આથી ઝકરિયા ઇબાદત ગાહમાંથી નીકળી પોતાની કૌમ પાસે આવ્યા ને ઈશારાથી તેમને કહ્યું કે તમે સવાર સાંજ અલ્લાહની જ તસ્બીહ પડ્યા કરો, પાકીઝગીથી યાદ કર્યા કરો. يا يحيى خذ الكتاب بقوة وآتيناه الحكم صبيا. ખુલાસો કે યહ્યા પેદા થયા ને અમોએ તેને હુકમ આપ્યો કે એ યહ્યા આ કિતાબને મજબૂતીથી પકડી રાખ, યાની કે તૌરેતને, અને અમોએ તેને બચપણમાંથી જ ડહાપણ અતા કર્યું હતું, નબુવત આપી હતી. وحنانا من لدنا وزكاة وكان تقيا. તથા પાકીઝગી પણ, અને તે મુત્તકી હતો, પરહેજગાર હતો. وبرا بوالديه ولم يكن جبارا عصيا. ને પોતાના માતા પિતાની સેવા કરનારો હતો, ને શિરચોર, માથા ભારે કે નાફરમાન ન હતો. وسلام عليه يوم ولد ويوم يموت ويوم يبعث حيا. ને તેના પર સલામ તે દિવસે હોજો કે જે દિવસે તે જન્મ્યા, અને તે દિવસે પણ કે જ્યારે તે મોત પામશે, ને તે દિવસે પણ કે જ્યારે તે પાછા ફરી ઉઠાડવામાં આવશે. واذكر في الكتاب مريم إذ انتبذت من أهلها مكانا شرقيا. ને આ કિતાબમાંથી મરિયમનું બયાન કર જ્યારે તેણી પોતાના કુટુંબીઓથી અલગ પડી પૂરબ બાજુના એક મકાનમાં ચાલી ગઈ. فاتخذت من دونهم حجابا فأرسلنا إليها روحنا فتمثل لها بشرا سويا. ને તેમનાથી પડદો કરી લીધો. પછી તેના તરફ અમારી રૂહને મોકલ્યો, યાની કે જીબ્રાઈલને મોકલ્યા, અને તે મરિયમના માટે એક માણસ રૂપ બની ઊભો રહી ગયા. قالت إني أعوذ بالرحمن منك إن كنت تقيا.
તેને જોઈ મરિયમે કહ્યું કે જો તું પરેજગાર છો તો ચોક્કસ જ તારાથી દયાળુ અલ્લાહની પનાહ માંગુ છું. قال إنما أنا رسول ربك لأهب لك غلاما زكيا. જીબ્રાઈલે કહ્યું, હું ફક્ત તારા પાલનહારનો મોકલેલો ફરિશ્તો છું ને એ માટે મોકલવામાં આવ્યો છું કે તને એક પાક દીકરો આપું. قالت أنى يكون لي غلام ولم يمسسني بشر ولم أك بغيا. મરિયમે કહ્યું કે મને દીકરો ક્યાંથી થાય જ્યારે કે મને કોઈ મરદ અડક્યો પણ નથી અને ન હું બદકાર છું. قال كذلك قال ربك هو علي هين ولنجعله آية للناس ورحمة منا وكان أمرا مقضيا. જીબ્રાઈલે કહ્યું, એમ જ થશે. તારા પાલનહારે ફરમાવ્યું કે તે કાર્ય યાની કે બાપ વગર બચ્ચાનું પેદા કરવું મારા માટે સહેલ છે ને એમ કરવાનો મકસદ એ છે કે અમે તેને બધા લોકો માટે અમારા તરફની એક નિશાની ને રહેમતનું કારણ બનાવીએ અને આ બનાવ પહેલાથી જ નક્કી થઈ ચૂક્યો છે. فحملته فانتبذت به مكانا قصيا. પછી તેણીને તે ઈસાનો ગર્ભ રહ્યો, હમલ રહ્યો ત્યારે પોતાના એ હમલ સાથે એક દૂરના ઘરમાં ચાલી ગઈ. فأجاءها المخاض إلى جذع النخلة قالت يا ليتني مت قبل هذا وكنت نسيا منسيا. પછી બચ્ચા પેદા થવાનું દર્દ તેણીને એક ખજૂરીના ઝાડના મૂળમાં લઈ આવી ત્યારે તેણી કહેવા લાગી કે કેવું સારું થાત કે હું આ પહેલા જ મરી ગઈ હોત ને ભૂલાઈ વિસરાઈ ગઈ હોત. فناداها من تحتها ألا تحزني قد جعل ربك تحتك سريا. પછી તેની નીચેથી તે બચ્ચાએ તેણીને પુકારીને કહ્યું કે ઉદાસ ને ગંભીર ન થા. ચોક્કસ જ તારા પાલનહારે તારા પગ નીચે એક ઝરણું નદીનું વહેણ વહાવી દીધું છે. وهزي إليك بجذع النخلة تساقط عليك رطبا جنيا. ને આ ખજૂરના થડને તારી તરફ હલાવ જેથી તાજી પાકેલી ખજૂરો તારા પર ખરી પડશે. فكلي واشربي وقري عينا فإما ترين من البشر أحدا فقولي إني نذرت للرحمن صوما فإما
પછી તે ખજૂરો ખા અને આ નહેરનું પાણી પી ને બચ્ચાને જોઈ આંખો ટાઢી કર. પછી જો કોઈ માણસ તારી નજરે પડી જાય ને તને કાંઈ પૂછે તો તેને ઈશારાથી કહી દેજે કે મેં દયાળુ અલ્લાહ માટે મૂંગા રહેવાનો રોઝો રાખ્યો છે, જેથી હું આજે કોઈ માણસ સાથે વાત નહીં કરું. فأتت به قومها تحمله قالوا يا مريم لقد جئت شيئا فريا. પછી તેણી તે બચ્ચાને લઈ પોતાની કૌમ પાસે આવી. જેને જોઈ તે લોકો બોલ્યા કે એ મરિયમ, આ તો તે સાચે જ ન શોભે એવું અણછાજતું કાર્ય કર્યું છે. يا أخت هارون ما كان أبوك امرأ سوء وما كانت أمك بغيا. એ હારૂનની બહેન, ન તારો બાપ કોઈ બુરો માણસ હતો અને ન તારી માં બદકાર હતી. فأشارت إليه قالوا كيف نكلم من كان في المهد صبيا. આથી મરિયમે તે બચ્ચાની તરફ ઈશારો કર્યો ને કહ્યું કે જે પૂછવું હોય તે આને પૂછો. જેથી તેઓ બોલ્યા કે ઘોડિયામાં બચ્ચું હોય તેની સાથે અમે કેવી રીતે વાત કરીએ. قال إني عبد الله آتاني الكتاب وجعلني نبيا. તેટલામાં અલ્લાહના હુકમથી તે બચ્ચું બોલી ઉઠ્યું કે બેશક હું અલ્લાહનો એક બંદો છું. તેણે મને આ કિતાબ અતા કરી છે, યાની કે ઇંજીલ અતા કરી છે, અને મને એક નબી બનાવ્યો છે. وجعلني مباركا أينما كنت وأوصاني بالصلاة والزكاة ما دمت حيا. ને જ્યાં પણ હું હોઉં મને બરકત વાળો બનાવ્યો છે, ને જ્યાં સુધી હું જીવતો રહું ત્યાં સુધી મને નમાઝનો તથા ઝકાત નો હુકમ આપ્યો છે. وبرا بوالدتي ولم يجعلني جبارا شقيا. ને મને મારી માની સેવા કરનાર બનાવ્યો છે, ને મને શિરજોર કે કમનસીબ બનાવ્યો નથી. والسلام علي يوم ولدت ويوم أموت ويوم أبعث حيا. ને મારા પર સલામ છે તે દિવસે કે જે દિવસે હું જન્મ્યો, ને તે દિવસે પણ હશે કે જે દિવસે હું મોત પામીશ, ને તે દિવસે પણ કે જે દિવસે પાછો ફરી જીવતો કરી ઉઠાડવામાં આવીશ. ذلك عيسى ابن مريم قول الحق الذي فيه يمترون. આવા હતા મરિયમના દીકરા ઈસા. તેની આ સાચી હકીકત છે કે જેના બારામાં આ લોકો મતભેદ કરે છે. ما كان لله أن يتخذ من ولد سبحانه إذا
આના માટે લાયક નથી કે તે કોઈને દીકરો બનાવી લે, બલકે તેની જાત પાક છે, યાની કે આ બધી વસ્તુથી દૂર છે. તેની શાન એ છે કે જ્યારે તે કોઈ વાતનો ઈરાદો કરે છે તો સિવાય તેના નથી કે તે તેના બારામાં ફરમાવે છે કે થા, અને તે તરત જ થઈ જાય છે. وَإِنَّ اللَّهَ رَبِّي وَرَبُّكُمْ فَاعْبُدُوهُ هَٰذَا صِرَاطٌ مُّسْتَقِيمٌ. ને ઈસાએ પોતાની કૌમને કહ્યું કે બેશક અલ્લાહ મારો પાલનહાર છે ને તમારો પણ પાલનહાર છે, માટે તમે તેની જ ઈબાદત કરો, એ જ સીધો રસ્તો છે. فاختلف الأحزاب من بينهم فويل للذين كفروا من مشهد يوم عظيم. પછી તેઓમાંથીના કેટલાક પક્ષોએ કેટલીક જમાતોએ અંદરો અંદર મતભેદ કર્યા, જેથી ખરાબી છે તે લોકો માટે કે જેઓ મહાન દિવસે હાજર થવાનો ઇનકાર કરે છે. أسمع بهم وأبصر يوم يأتوننا لكن الظالمون اليوم في ضلال مبين. જે દિવસે તેઓ અમારી હુજૂરમાં આવશે તે દિવસે તેઓ કેવા સાફ સાંભળી શકનારા અને કેવું ખુલ્લું દેખી શકનારા હશે, પણ આજે તો તે જુલમગારો ખુલ્લી ગુમરાહીમાં છે, ભટકેલા છે. وأنذرهم يوم الحسرة إذ قضي الأمر وهم في غفلة وهم لا يؤمنون. ને એ રસૂલ, તેઓને તે અફસોસજનક દિવસથી બીવરાવ જ્યારે કે બધો મામલો ભેગો કરી લેવામાં આવશે, આટોપી નાખવામાં આવશે. જો કે હમણાં તેઓ ગફલતમાં છે ને તેઓ ઈમાન લાવતા નથી. إِنَّا نَحْنُ نَرِثُ الْأَرْضَ وَمَنْ عَلَيْهَا وَإِلَيْنَا يُرْجَعُونَ. બેશક અમે જ જમીનના ને જેઓ તેના પર વસે છે તેમના વારસ થઈશું, ને અમારી તરફ જ તેમને પાછા ફેરવવામાં આવશે. واذكر في الكتاب إبراهيم إنه كان صديقا نبيا. ને એ રસૂલ, આ કિતાબમાંથી ઇબ્રાહીમનું બયાન કર, બેશક તે એક સચ્ચાઈને પસંદ કરનાર, સચ્ચાઈનો તરફદાર નબી હતા. إذ قال لأبيه يا أبت لم تعبد ما لا يسمع ولا يبصر ولا يغني عنك شيئا. તે સમયને યાદ કરો જ્યારે તેણે પોતાના પિતાને કહ્યું, યાની કે ચાચા આઝરને કહ્યું કે એ મારા પિતા, તમે એવાઓને શા માટે પૂછો છો કે જેઓ ન કાંઈ સાંભળે છે
ને ન કાંઈ જોવે છે અને ન તારા કોઈ કામમાં આવે છે. يا أبت إني قد جاءني من العلم ما لم يأتك فاتبعني أهدك صراطا سويا. એ મારા પિતા, સાચે જ મને તે જ્ઞાન મળ્યું છે જે તમને નથી મળ્યું. માટે તમે મને ફોલો કરો, મારા મુજબ અમલ કરો. હું તમને સાચો રસ્તો દેખાડી દઈશ. يا أبت لا تعبد الشيطان إن الشيطان كان للرحمن عصيا. એ મારા પિતા, તમે શૈતાનના બંદા ન બનો. બેશક શૈતાને દયાળુ અલ્લાહની નાફરમાની કરી છે. يا أبت إني أخاف أن يمسك عذاب من الرحمن فتكون للشيطان وليا. એ મારા પિતા, મને ચોક્કસ જ એવી બીક છે કે તમને દયાળુ અલ્લાહ તરફથી એક એવો અઝાબ પહોંચે કે જેથી તમે શૈતાનના સાથી બની જાઓ. قال أراغب أنت عن آلهتي يا إبراهيم لئن لم تنته لأرجمنك واهجرني مليا. આથી આઝારે ગુસ્સે ભરાઈને કહ્યું કે એ ઇબ્રાહીમ, શું તું મારા ખુદાઓથી ફરી ગયો છે? અગર તું નહીં અટકે તો હું તને પથ્થરો મારી જરૂર મારી નાખીશ ને એક ચોક્કસ સમય માટે મારાથી જુદો થઈ જા. قال سلام عليك سأستغفر لك ربي إنه كان بي حفيا. ઇબ્રાહીમે કહ્યું, લ્યો આ ચાલ્યો, તારા પર મારા સલામ થાય. નજદીકમાં જ હું મારા પાલનહાર પાસે તારા ગુનાહોની માફી માંગીશ. બેશક તે મારા પર હદથી વધારે મહેરબાન ને માયાળુ છે. وأعتزلكم وما تدعون من دون الله وأدعو ربي عسى ألا أكون بدعاء ربي شقيا. હું તમારો અને જેને જેને તમે અલ્લાહ સિવાય પુકારો છો તેમને છોડું છું ને મારા પાલનહારને જ પુકારતો રહીશ. આશા છે કે હું મારા પાલનહાર પાસે દુઆ કરવામાં કમનસીબ રહીશ નહીં. فلما اعتزلهم وما يعبدون من دون الله وهبنا له إسحاق ويعقوب وكلا جعلنا نبيا. પછી જ્યારે ઇબ્રાહીમે તેમનો ને જે વસ્તુઓને તેઓ અલ્લાહના સિવાય પૂજતા હતા તેમને છોડી દીધા,
ત્યારે અમોએ તેને ઈસહાક તથા યાકૂબ જેવા નેકોકાર દીકરાઓ અતા કર્યા ને તે દરેકને નબી બનાવ્યા. وَوَهَبْنَا لَهُم مِّن رَّحْمَتِنَا وَجَعَلْنَا لَهُمْ لِسَانَ صِدْقٍ عَلِيًّا. અને તેઓ બધાનો અમોએ અમારી રહેમતમાંથી ભાગ આપ્યો અને તેઓ બધાનો અમોએ તેમની પાછળ આવનારાઓમાં ઊંચા પ્રકારની સારી બોલીને લાયક બનાવ્યા. واذكر في الكتاب موسى إنه كان مخلصا وكان رسولا نبيا. ને એ રસૂલ આ કિતાબમાંથી મૂસાનું બયાન કર. બેશક તે ખુલૂસ વાળો, સાફ કરેલા મન વાળો અને મોકલેલા એક નબી હતા. وناديناه من جانب الطور الأيمن وقربناه نجيا. ને મૂસાને અમોએ તૂર નામના પહાડની જમણી બાજુથી સાથ કર્યો અને અમે ભેદની વાતો, રહસ્યની વાતો કરવા માટે તેને વધુ નજદીકમાં લાવ્યા. وَوَهَبْنَا لَهُ مِن رَّحْمَتِنَا أَخَاهُ هَارُونَ نَبِيًّا. ને અમોએ અમારી મહેરબાનીથી તેના ભાઈ હારૂનને પણ એક નબી બનાવી તેના મદદગાર તરીકે આપ્યા. واذكر في الكتاب إسماعيل إنه كان صادق الوعد وكان رسولا نبيا. ને એ રસૂલ આ કિતાબમાંથી ઇસ્માઈલનું બયાન કર. બેશક તે વાયદાને પાળનાર ને રસૂલ તથા નબી હતા. وكان يأمر أهله بالصلاة والزكاة وكان عند ربه مرضيا. ને ઇસ્માઈલ પોતાના કુટુંબીઓને નમાઝ પઢવાનો તથા ઝકાત આપવાનો હુકમ કર્યા કરતા હતા ને તે પોતાના પાલનહાર પાસે ખૂબ જ પસંદ થયેલા હતા. واذكر في الكتاب إدريس إنه كان صديقا نبيا. ને આ કિતાબમાંથી ઈદ્રીસનો zikr બયાન કર. બેશક તે સાચાનું દામન થામનાર નબી હતા. ورفعناه مكانا عليا. ને અમે તેને જમીન પરથી ઊંચી જગ્યાએ લઈ ગયા, યાની કે આસમાન પર લઈ ગયા. أولئك الذين أنعم الله عليهم من النبيين من ذرية آدم وممن حملنا مع نوح
તે લોકો છે કે જેમના પર અલ્લાહે પોતાની બક્ષિસ કરી હતી કે જેઓ આદમના વારસોમાંથીના પૈગંબરો હતા, તેમજ નૂહની સાથે જેમને અમોએ હોડીમાં સવાર કરી દીધા હતા તેમના વારસોમાંથી પણ હતા, ને વળી કેટલાક ઇબ્રાહીમ તથા યાકૂબની ઔલાદમાંથી પણ, ને કેટલાક તેઓમાંથી કે જેમને અમોએ સાચો રસ્તો દેખાડ્યો ને પસંદ કરી કાઢ્યા. તે એવા લોકો હતા કે જ્યારે પણ તેમની સામે અલ્લાહની આયતો પડવામાં આવતી ત્યારે તેઓ સજદામાં પડી જતા અને રોવા લાગતા હતા. فخلف من بعدهم خلف أضاعوا الصلاة واتبعوا الشهوات فسوف يلقون غيا. પછી તેમના બાદ એવા કપૂત પેદા થયા, યાની કે નાલાયકો પેદા થયા કે જેમણે નમાઝ પણ ગુમાવી દીધી, છોડી દીધી અને શહેવતની પાછળ પડી ગયા, યાની કે હવસખોર બની ગયા. પણ આગળ જતા તેઓ ગુમરાહીનો બદલો મેળવશે. સિવાય તેમના કે જેઓ તૌબા કરી લે તથા ઈમાન લાવે તથા નેક કામો કરે, તો એ જ લોકો જન્નતમાં દાખલ થશે ને તેમના પર સહેજ પણ જુલ્મ કરવામાં નહીં આવે. હંમેશ રહેનાર બગીચાઓમાં કે જેનો વાયદો દયાળુ અલ્લાહે પોતાના બંદાઓથી દેખાડ્યા વગર કરી લીધો છે. બેશક તેનો વાયદો પૂરો થઈને જ રહેનાર છે. તેમાં તેઓ સલામ સિવાય કાંઈ જ નકામી વાત સાંભળશે નહીં, અને તે બગીચાઓમાં તેમને રોજી તેમના માટે સવાર સાંજ મળતી રહેશે. આ જન્નત એ જ છે કે જેના વારિસ અમે અમારા બંદાઓમાંથી તેમને કરી દઈએ છીએ કે જેઓ પરહેજગાર હોય છે, મુત્તકી હોય છે. ને એ રસૂલ, ફરિશ્તાઓ કહે છે કે અમે તારા પાલનહારના હુકમ વગર ઉતરતા નથી. અમારી સામે જે કાંઈ છે ને જે કાંઈ અમારી પછવાડે છે અને તે બેની વચ્ચે જે કાંઈ છે તે બધું તેનું જ છે, ને તારો પાલનહાર સહેજ પણ ભૂલી જાય તેવો નથી. بينهما
تحته له سميا તે આસમાનો તથા જમીનો ને જે કાંઈ તેમની વચ્ચે છે તે બધાનો પાલનહાર છે. માટે તું તેની જ ઇબાદત કર ને તેની ઇબાદતની મહેનત સહન કરી લે. શું તું કોઈ બીજાને તેની બરોબરનો જાણે છે? ويقول الإنسان أإذا ما مت لسوف أخرج حيا ને માણસ કહે છે કે જ્યારે હું મરી જઈશ ત્યારે સાચે જ શું પાછો જીવતો કરી કાઢવામાં આવીશ? أولا يذكر الإنسان أنا خلقناه من قبل ولم يك شيئا શું માણસને આ યાદ નથી કે અમોએ તેને પહેલા પેદા કર્યો હતો કે જ્યારે ખરું જોતા તે કાંઈ વસ્તુ જ ન હતો? فوربك لنحشرنهم والشياطين ثم لنحضرنهم حول جهنم جثيا માટે તારા પાલનહારની કસમ, અમે તેમને તથા શૈતાનોને ચોક્કસ જ એક જગ્યાએ ભેગા કરી દઈશું. પછી ચોક્કસ અમે તેમને જહન્નમની આસપાસ ઘૂંટણીએ પડેલા હાજર કરીશું. ثم لننزعن من كل شيعة أيهم أشد على الرحمن عتيا પછી અમે દરેક ટોળામાંથી તે લોકો કે જેઓ દયાળુ અલ્લાહની વિરુદ્ધ ઘણા અકડીને કડકાઈથી ચાલતા હતા તેમને જરૂર દૂર કરી દઈશું. ثم لنحن أعلم بالذين هم أولى بها صليا પછી જેઓ જહન્નમમાં બળવા માટે વધારે લાયક છે તેમનાથી અમે સારી રીતે જાણકાર છીએ. وإن منكم إلا واردها كان على ربك حتما مقضيا ને તમારામાંથી એક પણ એવો નથી કે જે જહન્નમના કાંઠે નહીં પહોંચે. ને આ તો તારા પાલનહારે કરેલો આખીરનો ફેંસલો છે. ثم ننجي الذين اتقوا ونذر الظالمين فيها جثيا પછી જેઓ પરહેજગાર રહેશે, તકવા રાખશે, તેમને તો અમે છુટકારો આપીશું, આઝાદી આપીશું, ને ઝાલિમોને તેમાં જ ગૂંઠણ ભેર પડેલા છોડી દઈશું. وإذا تتلى عليهم آياتنا بينات قال الذين كفروا للذين آمنوا
જ્યારે અમારી સાફ આયતો તેમની સમક્ષ પડવામાં આવે છે ત્યારે ઈમાન નહીં લાવનારાઓ મોમીનોને પૂછે છે કે બે પક્ષોમાંથી બે જમાતોમાંથી દરજ્જામાં કોણ બહેતર છે ને સમાજમાં કોણ બહેતર છે. وكم أهلكنا قبلهم من قرن هم أحسن أثاثا ورئيا. ને અમે તેમની પહેલા કેટલીય પેઢીઓનો નાશ કરી ચૂક્યા છીએ જેઓ માલો દૌલત અને દેખાવમાં પણ તેમના કરતા ઘણી ચડિયાતી હતી, વધારે આગળ હતી. قل من كان في الضلالة فليمدد له الرحمن مدا حتى إذا رأوا ما يوعدون إما العذاب وإما الساعة فسيعلمون من هو شر مكانا وأضعف جندا. એ રસૂલ, તું કહે, જે માણસ ગુમરાહીમાં પડી રહ્યો હશે તેની મુદ્દત દયાળુ અલ્લાહ લંબાવતો રહે છે ત્યાં સુધી કે જ્યારે તેમને જે વસ્તુથી બીવરાવવામાં આવ્યા હતા તે અઝાબ અથવા કયામતની ઘડી તેઓ જોઈ લેશે, યાની કે સાક્ષાત પોતાની નજર સામે જોઈ લેશે. પછી નજદીકમાં તેઓ જાણી લેશે કે કોની દશા વધુ ખરાબ, કોની હાલત વધુ ખરાબ ને કોનું ટોળું વધારે નબળું ને કમજોર છે. ويزيد الله الذين اهتدوا هدى والباقيات الصالحات خير عند ربك ثوابا وخير مردا. ને જેમણે હિદાયત મેળવી છે તેમની હિદાયતને અલ્લાહ વધુ વધારતો જાય છે, એટલે કે અલ્લાહની રાહમાં સાચા રસ્તા પર જેણે કદમ માંડ્યા છે તેને અલ્લાહ ઓર વધારતો જાય છે. ને હંમેશ કાયમ રહેનારા નેક કામો તારા પાલનહારની પાસે સવાબના હિસાબે બહેતર છે અને નતીજાના હિસાબે પણ. أفرأيت الذي كفر بآياتنا وقال لأوتين مالا وولدا. એ રસૂલ, શું તે માણસની હાલત પર વિચાર કર્યો કે જેણે અમારી આયતોનો, અમારી નિશાનીઓનો ઇનકાર કર્યો ને કહ્યું કે મને કયામતમાં પણ જરૂર માલ દૌલત આપવામાં આવશે ને ઔલાદ પણ. أطلع الغيب أم اتخذ عند الرحمن عهدا. શું તેને ગૈબની ખબર મળી ગઈ છે કે મહેરબાન અલ્લાહ પાસેથી કોઈ વચન લઈ લીધું છે? كلا سنكتب ما يقول ونمد له من العذاب مدا. હરગીઝ તેમ નહીં થાય. તે જે કાંઈ બકે છે તે અમે લખી લઈએ છીએ અને તેની સજાની મુદ્દત પણ લંબાવી દઈશું. ونرثه ما يقول ويأتينا فردا.
ને જે વસ્તુના બારામાં તેઓ જે કાંઈ કહે છે અમે તેના વારસ થઈ જઈશું. ને કયામતના દિવસે તે એકલો જ અમારી પાસે આવશે. واتخذوا من دون الله آلهة ليكونوا لهم عزا. ને તે લોકોએ અલ્લાહને છોડી દઈને ઘણા ખુદા બનાવી લીધા છે કે તેઓ તેમના માટે બાહુબળ તાકાત આપતા બને. لا سيكفرون بعبادتهم ويكونون عليهم ضدا. પણ તેમ હરગીઝ નહીં થાય. નજદીકમાં તેઓ તેમની ઇબાદતનો ઇનકાર કરશે ને તેમના જ વિરોધી બની જશે. ألم تر أنا أرسلنا الشياطين على الكافرين تؤزهم أزا. શું તે આ નથી જોયું કે અમોએ શૈતાનોને નાસ્તિકો પાછળ લગાડી દીધા છે કે જેથી તેઓ તેમને સારી રીતે ઉશ્કેરીને ભમાવ્યા કરે. فلا تعجل عليهم إنما نعد لهم عدا. માટે હવે તું તેમના બારામાં અઝાબની ઉતાવળ ન કર. અમે ફક્ત તેમના માટે કયામત આવવાના દિવસો ગણી રહ્યા છીએ. يوم نحشر المتقين إلى الرحمن وفدا. જે દિવસે અમે પરહેજગારો યાની કે મુત્તકીઓને દયાળુ અલ્લાહની હુજૂરમાં માનવંત મહેમાનો બનાવવા માટે ભેગા કરીશું. ونسوق المجرمين إلى جهنم وردا. ને ગુનેગારોને તરસ્યા ઢોરોની જેમ જહન્નમ તરફ હંકારીશું. لا يملكون الشفاعة إلا من اتخذ عند الرحمن عهدا. તેમને શફાઅત કરવા માટેનો કોઈ અધિકાર નહીં હોય સિવાય કે જેણે દયાળુ અલ્લાહ પાસેથી કોઈ વાયદો લઈ લીધો હોય. وقالوا اتخذ الرحمن ولدا. ને તેઓ કહે છે કે દયાળુ અલ્લાહે દીકરો બનાવી લીધો છે. لقد جئتم شيئا إدا. તું કહે કે સાચે જ એ તો તમે બેહુદી વાત ઘડી લાવ્યા છો. تكاد السماوات يتفطرن منه وتنشق الأرض وتخر الجبال هدا. નજદીકમાં જ છે કે તે વાતથી આસમાનો ફાટી જાય અને જમીન ચીરાઈ જાય ને પહાડ તૂટી પડી કટકે કટકા થઈ જાય. أن دعوا للرحمن ولدا. કારણ કે તેઓ દયાળુ અલ્લાહ દીકરો રાખે છે એવું આળ મૂકે છે, તહોમત લગાવે છે. وما ينبغي للرحمن أن يتخذ ولدا. પણ પરમ દયાળુ અલ્લાહને દીકરો બનાવવાની કાંઈ જરૂર નથી. إن كل من في السماوات
જમીનમાં કોઈ પણ એવો નથી કે જે દયાળુ અલ્લાહની હુજૂરમાં નરમ સેવક બની આવશે નહીં. لقد أحصاهم وعدهم عدا તેણે તેઓ સર્વેને પોતાના જ્ઞાન થકી જરૂર ઘેરી રાખ્યા છે ને તેમને વ્યાજબી રીતે ગણી પણ લીધા છે. وكلهم آتيه يوم القيامة فردا ને તે માંથીનો દરેક કયામતના દિવસે તેની પાસે એકલો જ આવશે. إن الذين آمنوا وعملوا الصالحات سيجعل لهم الرحمن ودا બેશક તે લોકો કે જેઓ ઈમાન લાવ્યા તથા નેક કામો કર્યા તેમના માટે નજદીકમાં જ રહેમાન અલ્લાહ લોકોના મનમાં પ્રેમ પેદા કરશે. فإنما يسرناه بلسانك لتبشر به المتقين وتنذر به قوما لدا માટે સિવાય તેના કાંઈ જ નથી કે અમોએ કુરાનને મજીદને તારી ભાષામાં સહેલું કરી લીધું છે ને તેમ કરવાનો મકસદ આ છે કે તું તે થકી પરેજગારોને મુત્તકીઓને ખુશખબર સંભળાવે અને તે થકી જ કજિયાળુ લોકોને બીવરાવે. وكم أهلكنا قبلهم من قرن هل تحس منهم من أحد أو تسمع لهم ركزا અમોએ તેમની પહેલા કાંઈ કેટલીય પેઢીઓનો નાશ કરી નાખ્યો છે. શું તું અત્યારે તેઓમાંથી કોઈ એકને પણ જોવે છે અથવા તેમની ઘૂસપૂસ પણ સાંભળે છે?